સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે કે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વડાળી ગામમાં વીજ કંપની સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેતર અને નદીના પટ વિસ્તારમાં આડેધડ વીજપોલ ઊભો કર્યો હોવાનો ખેડૂતોનો આરોપ છે। વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપની સામે ખેડૂતોએ મોરચો માંડ્યો। વરસાદને કારણે કંપનીએ નાખેલા વીજપોલ ધરાશાયી થયા છે અને જીવંત વીજ વાયર પણ તૂટેલી હાલતમાં હોવાનો ખેડૂતોનો દાવો છે। ખેતર પર જવાના રસ્તામાં વીજપોલ ધરાશાયી થવાની ઘટનાથી ખેડૂતોમાં અત્યારે રોષ ફેલાયો છે। વીજપોલ હટાવવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી। વિન્ડ વર્લ્ડ ફાર્મ દ્વારા અવારનવાર આડેધડ નદીઓ નાળા ક્યાંય પણ જોયા વિના ખેડૂતોનો વિરોધ હોવા છતાં આ લોકો કંપની દ્વારા બિનકાયદેસર રીતે અવારનવાર ખેડૂતોને ધાકધમકી આપી અને ગમે ત્યાં પોલ ઊભા કરેલ છે। 2-3 દિવસ પહેલા જે વરસાદ પડ્યો પોલ નદીમાં ખોડેલ છે। હું વાડી આવતો હતો અને મારી સામે જ પોલ પડ્યા। અમે માલ ઢોર દોવા જ જતા હતા। જો થોડાક 5 મિનિટ વહેલા આવી તો એનું નુકસાન અમારી માથે જ થાત। એટલે અમે તરત જે આમાં કંપનીમાં કામ કરે છે એને ફોન કરીને લાઈન તાત્કાલિક બંધ કરાવી।